નમો યંતાણં નમો સિદ્ધાણં નમો અય્યાણં નમો લોહી સૌ સાવણં ચતારી મંગળં અયંતા મંગળં સિદ્ધા મંગળં સાવો મંગળં કેવળી અનંતો નમો મંગળં ચતારી લોગતમાં હરિયંતી લોગતમાં સિદ્ધા લોગતમાં સાવો લોગતમાં કેવળી અનંતો ચતારી શરણં ભવજામિ હરિયંતે શરણ ભવજામિ સિદ્ધિ શરણ ભવજામિ સાવો શરણ ભવજામિ કેવળી અનંતો નમો શરણ ભવજામિ ચાર શરણ મંગળી ઉત્તમ જે કહે ભવસાગર જે તે ધરે સકળ કર્મનો આણે અંધ મોક્ષ તણાકો લઈ અનંત ભાવ ધરીને જીવન ગાય તે સંસારમાં શરણ ચાર શરણ મેં કોઈ જે નરનારી શરણ ચાર આદરે અક્ષય વિદળ પર હોય અંગૂઠે મૃત વસે લબ્ધી તણા ભંડાર જ્યાં શ્રી ગુરુ ગૌતમને સ્મરીએ સદાય મનોજ નમો લોહે સૌ હરિહંતાણં નમો લોહે સૌ સિદ્ધાણં નમો લોહે સૌ આયર્યાણં નમો લોહે સૌ જયાણં નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણં ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળં કુંકુંડાર્ય ઉજેન્દ્રમો સુમંગળં નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વાય વિભાવ નિયુત નિરાકાર પદ્મનંદી આચાર્ય દિગંબર સંત જંગલવાસી વનવાસી હતા. એણે ભગવાનની સમીપે આ એક આલોચના કરી છે. આલોચના એટલે આત્મ સ્વભાવને જોતા દોષનો ત્યાગ થાય તેને આલોચના કહેવામાં આવે. સમજાય છે કાંઈ? દોષ અને નિર્દોષતા બેના અવલોકનમાં દોષનો ત્યાગ અને સ્વભાવનો આદર એવી સ્થિતિને આલોચના કહેવામાં આવે. અધ્યાત્મ આલોચના છે. 9મો અધિકાર છે. 26 અધિકાર છે, એમાં 9મો અધિકાર ગાથા 33 છે. શ્રી પદ્મનંદી આચાર્ય દેવ આદિમંગળથી આલોચના અધિકારની શરૂઆત કરે છે. હે જીનેશ, હે પ્રભુ, જો સજ્જનોનું મન આંતર અને બાહ્યમળ રહિત થઈને તત્વ સ્વરૂપ અને વાસ્તવિક આનંદના નિદાન એવા આપનો આશ્રય કરે, જો તેમના ચિત્તમાં આપના નામના સ્મરણરૂપ અનંત પ્રભાવશાળી મહામંત્ર મોજૂદ હોય અને આપ દ્વારા પ્રગટ થયેલ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ મોક્ષ માર્ગમાં જો તેમનું આચરણ હોય તો તે સજ્જનોને ઈચ્છિત વિષયની પ્રાપ્તિમાં વિઘ્ન શેનું હોય? નિર્વિઘ્ન શરૂઆત કરતા પૂર્ણ પ્રાપ્તિની પ્રાર્થના. મંગળી કર્યું, મંગળી ચાલુ. બીજી ગાથા. હવે કુદેવને માન્યા હોય તો દેવની ઓળખાણ દ્વારા તેનું આલોચન કરે. આચાર દેવ સ્તુતિ દ્વારા દેવ કોણ હોઈ શકે અને કેવળ જ્ઞાન પ્રાપ્તિનો ક્રમ કેવો હોય તે વર્ણવે છે. હે જિનેન્દ્રદેવ, સંસારના ત્યાગ અર્થે પરિગ્રહ રહિતપણું, રાગ રહિતપણું, અસ્થિતિ, વિતરાગ ભાવપણું, ઓલા બે નાસ્તિથી અનાસ્તિથી, સર્વથા કર્મોનો નાશ અને અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ ને અનંત વીર્ય અને સમસ્ત લોકાલોકને પ્રકાશનારું કેવળ જ્ઞાન એવો ક્રમ આપને જ પ્રાપ્ત થયો હતો. આ દેવ પદવી પ્રાપ્તની ક્રમ દશા બતાવે છે. એ સિવાય બીજાને દેવ પણ હોઈ શકે, પરંતુ આપથી અન્ય કોઈ દેવને એ ક્રમ પ્રાપ્ત થયો નથી. તેથી આપ જ શુદ્ધ થો અને આપના ચરણોની સેવા સજ્જન પુરુષોએ કરવી યોગ્ય થાય. ત્રીજો, સેવાનો દ્રઢ નિશ્ચય અને પ્રભુ સેવાનું માચમ. હે ત્રિલોકપતે, આપની સેવામાં જો મારો દ્રઢ નિશ્ચય છે તો મને અત્યંત બળવાન સંસાર રૂપ વેરીને જીતવો કાંઈ મુશ્કેલ નથી.
કેમ કે જે મનુષ્યને જળવૃષ્ટિથી હર્ષજનક ઉચ્ચમ ફુવારા સહિત ઘર પ્રાપ્ત થાય તો તે પુરુષને જેઠ માસનો પ્રખર મધ્યાહન તાપ શું કરી શકે? કેમ છે અર્થાન કાંઈ કરી શકે તેમ બધું અધ્યાત્મમાં આવું તેનો વિસ્તારથી તો ઉતરી ગયો છે એકવાર. આ તો 1 કલાકમાં પૂરું કરવું છે ને બધું. ચોથો મૂળ, ચોથી ગાથા. ભેદ જ્ઞાન દ્વારા સાધક દશા. આ પદાર્થ ચૈતન આદિ સારરૂપ છે અને આ પદાર્થ વિકાર આદિ અસારરૂપ છે. એ પ્રકારે સારા સારની પરીક્ષામાં એક ચિત્ત થઈ જે કોઈ બુદ્ધિમાન મનુષ્ય ત્રણેય લોકના સમસ્ત પદાર્થોનો અબાધિત અને ગંભીર દ્રષ્ટિથી વિચાર કરે છે તો તે પુરુષની દ્રષ્ટિમાં એ ભગવાન આપ જ એક સારભૂત પદાર્થ છો. આત્માનું વિતરાગી નિર્વિકલ્પ સ્વરૂપ જ એક સારભૂત છે. એ સિવાય બીજું સાર આપથી ભિન્ન સમસ્ત પદાર્થો અસારભૂત જ છે. અત આપના આશ્રયથી મને પરમ સંતોષ થયો છે. હવે આચાર્ય પૂર્ણ સાજ વર્ણવે છે. આ સાધકપણાની વર્ણન કર્યું. સાધક શુદ્ધ મારું સ્વરૂપ એ જ મારે આદરણીય છે. એ બીજું આદરણીય અને સાધ્ય. હે જીનેશ્વર, સમસ્ત લોકાલોકને એક સાથે જાણનારું આપનું જ્ઞાન છે. સમસ્ત લોકાલોકને એક સાથે દેખનારું આપનું દર્શન છે. આપને અનંત સુખ અને અનંત બળ છે. આપની પ્રભુતા પણ નિર્મળ સ્તર છે. વળી આપનું શરીર તીર્થંકરનું શરીર વર્ણવું છે ને, પરમ ઉદારી હોય છે. પરમ ઉદારી દેદીપ્યમાન છે. પરમાત્મા સ્વભાવ આપનો દેદીપ્યમાન છે, એમ શરીર પણ આપનું દેદીપ્યમાન. એવી સ્થિતિ દેવને હોય, આવા દેવ સિવાય બીજાને હોઈ શકે? જો યોગીશ્વરે સમ્યક યોગ રૂપ નેત્ર દ્વારા અંતર દ્વારા આપને પ્રાપ્ત કરી લીધા તો તેવું શું જાણી લીધું, શું દેખી લીધું અને તેઓથી શું પ્રાપ્ત કરી લીધું, અર્થાત સર્વ કરી લીધું. છઠ્ઠો, પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન. પૂર્ણની પ્રાપ્તિનું પ્રયોજન. હે જિનેન્દ્ર, આપને જ હું ત્રણ લોકના સ્વામી માનું છું. આપને જ જીન અષ્ટકર્મોના વિજેતા અને મારા સ્વામી માનું છું. માત્ર આપને જ ભક્તિપૂર્વક નમસ્કાર કરું, સદા આપનું જ ધ્યાન કરું છું. આપની સેવા અને સ્તુતિ કરું છું. કેવળ આપને જ મારું શરણ માનું છું. અધિક શું કહેવું? જો કંઈ સંસારમાં પ્રાપ્ત થાવ તો એ થાવ કે આપના સિવાય એની કોઈ પણ સાથે મારે પ્રયોજન ન રહે. અધ્યાત્મ આલોચના. એ તો સંત મુનિ હતા જંગલમાં. દિગંબર મુનિ ભાવલિંગી સંત તપોભૂમિમાં વિચરતા હતા. એમાં ભગવાન જાણે સાક્ષી રાખીને, એટલે ચૈતન્ય સ્વભાવને સાક્ષી રાખીને દોષ અને નિર્દોષતાનું આલોચના કરે. હવે આચાર્ય આલોચનાનો આરંભ કરે છે. આ તો હજી ભૂમિકા બાંધી. સર્વજ્ઞ આવા હોય, દેવ સર્વજ્ઞ પ્રાપ્તિનો ક્રમ આવો હોય. હવે આલોચના શરૂ કરે છે. હે જીનેશ્વર દેવ, મેં ભ્રાંતિથી મન વચન અને કાયા દ્વારા ભૂતકાળમાં એની પાસે પાપ કરાયા છે, સ્વયં કર્યા છે અને પાપ કરનારા અન્યોને અનુમોદ્યા તથા તેમાં મારી સંમતિ આપી. વળી વર્તમાનમાં હું મન વચન કાયા દ્વારા અન્ય પાસે પાપ કરાવું છું, સ્વયં પાપ કરું છું, પાપ કરનાર અન્યોને અનુમોદું. તેમજ ભવિષ્યકાળમાં હું મન વચન કાયા દ્વારા અન્ય પાસે થોડો કાળ રહેશે ને, એમ અન્ય પાસે પાપ કરાવી સ્વયં પાપ કરીશ અને પાપ કરનારા અન્યોને અનુમોદી. એ સમસ્ત પાપની આપની પાસે ચૈતન જ્ઞાતા દ્રષ્ટા પાસે સમીપ બેસીને નિંદા ગ્રહા કરનાર એવો હું, તેના સર્વ પાપ સર્વથા મિથ્યા થાવ. એ ચૈતન મૂર્તિ જ્ઞાતા દ્રષ્ટાના સમીપમાં બધા પાપનું નિષ્ફળપણું થાય. આ એનું નામ અહીંયા આલોચના કહેવાય. 8મી, આચાર્યદેવ
પ્રભુની અનંત જ્ઞાન દર્શન શક્તિ વર્ણવતા આત્મશુદ્ધિ અર્થે આત્મનિંદા કરે છે। હે जिनेन्द्र, जो आप भूत भविष्य ने वर्तमान त्रिकाल गोचर अनंत पर्यायों युक्त लोकालोक ने सर्वत्र एक साथे जानो छो तथा देखो छो, तो हे स्वामी, मारा एक जन्मना पापू ने शू आप नहीं जानता? अर्थात जरूर आप जानो। जो पाप नहीं जानता है भगवान, पाप पुण्य पर्याय बधाने विषय जानता है बधाने। તેથી હું આત્મનિંદા કરતો કરતો, સ્વભાવ સન્મોગ વિકારના અભાવને કરતો કરતો આપની પાસે સ્વદોષોનું કથન આલોચન દોષનો ત્યાગ કરું છું અને તે કેવળ શુદ્ધિ અર્થે જ કરું। હવે આચાર્યદેવ ભવજીવોને તેમના આત્માને ત્રણશલ રહિત રાખવાનો બોધ આપે। હે પ્રભુ, વ્યવહાર નયનો આશ્રય કરનાર અથવા મૂળ ગુણને ઉત્તર ગુણોને ધારણ કરનાર મારા જેવા મુનિને ભાવલિંગી સંત છે, જે દૂષણોનું સંપૂર્ણ રીતે સ્મરણ છે, ખ્યાલમાં છે, તે દૂષણની શુદ્ધિ અર્થે આલોચના કરવાની આપની સામે સાવધાનીપૂર્વક બેઠો છું। કેમ કે જ્ઞાનવાન ભવજીવોએ સદા પોતાના હૃદય માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાત્વ શલ્ય એ ત્રણશલ રહિત જ રાખવા। આ ત્રણશલનું આલોચન, સ્વભાવની સાવધાની। આ નવું બાંધ્યું છે ને, એમાં મસાલા બાંધ્યા નવું છે, પેલા કર્યા હતા ને ઉપરથી મેં અંદર કોઈક બાંધ્યા છે, હમણાં ખબર પડી। હે ભગવાન, આ સંસારમાં સર્વજીવ વારંવાર અસંખ્યાત લોક પ્રમાણ પ્રગટ અને અપ્રગટ અનેક પ્રકારના વિકલ્પો સહિત હોય છે। વિકલ્પ નામ પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ। વળી એ જીવ જેટલા પ્રકારના શુભાશુભ વિકલ્પો સહિત છે, તેટલા જ વિવિધ પ્રકારના દુઃખો સહિત પણ છે। પરંતુ જેટલા વિકલ્પો છે તેટલા પ્રાયશ્ચિતો શાસ્ત્રમાં નથી। તેથી તે સમસ્ત અસંખ્યાત લોક પ્રમાણ વિકલ્પોની શુદ્ધિ આપની સમીપે જ થાય છે। જ્ઞાતા દ્રષ્ટામાં ઢળવાથી જ એ બધા પુણ્યપાપના વિકલ્પોનો નાશ થાય। ગણી ગણીને નાશ કરાતો એમ કે છે કે આ પાપ હતું ના પુણ્ય તું થોડું છોડે કોણ? સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટામાં ઢળતા અસંખ્ય પ્રકારના વિકલ્પોનો નાશ થાય। પરથી પરાંગમુખ થઈ સ્વની પ્રાપ્તિ। 11મો શ્લોક। હે દેવ, સર્વ પ્રકારના પરિગ્રહ રહિત સમસ્ત શાસ્ત્રોનો જ્ઞાતા, ક્રોધાદિ કષાય રહિત શાંત એકાંતવાસી ભવજીવ બધા બાહ્ય પદાર્થોથી મન અને ઇન્દ્રિયોને પાછા હટાવી અખંડ નિર્મળ સમ્ય જ્ઞાનની મૂર્તિ રૂપ આપમાં સ્થિર થઈ આપને દેખે છે તે મનુષ્ય આપના સાનિધ્યના સમીપતાને પ્રાપ્ત કરે। વિકારના રહિત સ્વભાવના સમીપમાં આલોકન કરતા અંતરમાં સમીપપણું પ્રાપ્ત થતા તેના વિકારો નાશ થાય। સ્વભાવની એકાગ્રતાથી ઉચ્ચમ પદ મોક્ષની પ્રાપ્તિ। હે અરહંત પ્રભુ, પૂર્વભાવમાં કષ્ટથી સંચય કરેલ મહાપુણ્યથી જે મનુષ્ય ત્રણ લોકના પૂજાને યોગ્ય આપને પામ્યો છે, તે મનુષ્યને બ્રહ્મા વિષ્ણુ આદિને પણ નિશ્ચયપૂર્વક અલભ્ય એવું ઉચ્ચમ પ્રાપ્ત થાય છે। હું શું કરું? આપનામાં એક ચિત્ત કર્યા છતાં મારું મન પ્રબળપણે બાહ્ય પદાર્થો પ્રત્યે દોડે છે। પ્રભુ, એ મોટો ખેદ છે। અંતર જ્યાં એકાગ્રતા કરવા જાઉં છું ત્યાં પર્યાયમાં જરી અસ્થિરતા
થાય છે આ એનું આલોચન ને એનો ત્યાગ કરવા માંગું. મોક્ષાર્થે વીર્યનો વેગ. એ જ નહીં, આ સંસાર નાના પ્રકારના, નાના એટલે અનેક પ્રકારના દુઃખો દેનાર છે. જ્યારે વાસ્તવિક સુખનો આપનાર તો મોક્ષ છે. સંપૂર્ણ નિર્મળ દશા ખુલાસો. તેથી તે મોક્ષની પ્રાપ્તિ અર્થે અમે મુનિ પોતે કહે છે સમસ્ત ધનધાન આદિ પરિગ્રહોનો ત્યાગ કર્યો. તપોવન તપથી પવિત્ર થયેલી ભૂમિમાં વાસ કર્યો. સર્વ પ્રકારના સંશય પણ છોડ્યા અને અત્યંત કઠિન વ્રત પણ ધારણ કર્યા. હજી સુધી તેવા દુષ્કર વ્રતો ધારણ કર્યા છતાં પણ મોક્ષની પ્રાપ્તિ ન થઈ. કેમ કે પ્રબળ પવનથી કંપાયેલા પાંદડાની માફક અમારું મન રાત્રિ દિવસ બાહ્ય પદાર્થોમાં ભ્રમણ કરતું રહે છે. માટે કેવળ જ્ઞાન થતું એમ કે સ્વદ્રવ્યમાં રમતું નથી. જેટલો બાહ્ય પદાર્થના લક્ષ્ય વિકલ્પ ઉઠાવે છે એટલું દુઃખનું કારણ ને પરિભ્રમણનું કારણ. મનને સંસારનું કારણ જાણી પશ્ચાતાપ. હે ભગવાન, જે મન બાહ્ય પદાર્થોને મનોહર માની તેમની પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં ભટક્યા કરે છે, કે જે જ્ઞાન સ્વરૂપી આત્માને, જો આત્માનો શું સ્વરૂપી વર્ણ્યું, જ્ઞાન સ્વરૂપી આત્માને એ વિના પ્રયોજને સદા અચન વાક્યો કર્યા કરે છે. જે ઇન્દ્રિયરૂપી ગામને વસાવે છે, અર્થાત આ મનની કૃપાથી ઇન્દ્રિયોની વિષયોમાં સ્થિતિ થાય છે અને જે સંસાર ઉત્પાદક કર્મોનો પરમ મિત્ર મન છે. મન આત્મારૂપી ગ્રહમાં કર્મોને સદા લાવે છે. તે મન જ્યાં સુધી જીવિત રહે છે ત્યાં સુધી મુનિઓને ક્યાંથી કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે? અર્થાન કલ્યાણની પ્રાપ્તિ હોઈ શકે. મનાતીત થઈને સ્થિર થાય ત્યારે કલ્યાણ થાય. મનમાં જેટલો સંબંધ છે તેટલું બંધનું કારણ મુનિઓને પણ હોય. 15મી મોહના નાશ માટે પ્રાર્થના. મારું મન નિર્મળ તથા શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આપમાં, અહીં તો વાત આત્માની અંદર છે. ભગવાન નિમિત્ત કથન છે. દિગંબર સંતોના કથનો બધા અધ્યાત્મને સ્વ આશ્રય છે. વ્યવહારના ક્યાંક વિકલ્પ ઉઠે એટલે એનું કથન કરે, પણ અંતરના ચૈતનના આનંદ ચંદની વાતો મુચપણે બધે ઠેકાણે વર્ણવી. પંચમાળાના મુનિ વનમાં અવસ્થા જંગલમાં, પણ ભગવાનને જાણે હામા બેઠા હોય. આત્મા હામો છે ને, દ્રષ્ટિના હામો. પૂર્ણાનંદ પ્રભુ હું છું એવી દ્રષ્ટિના સમીપમાં આત્મા છે. એમાં દોષનું આલોચન કરીને દોષનો અભાવ કરવા માંગે. પ્રભુ, મારું મન નિર્મળ શુદ્ધ અખંડ જ્ઞાન સ્વરૂપ આપમાં લગાવ્યા છતાં પણ મૃત્યુ તો આવવાનું છે એવા વિકલ્પ વળી આપથી અન્ય બાહ્ય સમજ પદાર્થો તરફ નિરંતર ગુના કરે. મન ગુના કરે. મનને એમ છે કે જો અંદરમાં જઈશ તો મને મારી નાખશે. અંતરમાં જઈ તો મારી નાખશે મનને. માટે બહાર ભમું તો જીવતું તો રહો. નવનીતભાઈ, વિકલ્પ જો બહારમાં ભમે તો હું ટકી તો રહું, જો અંદરમાં ગીર્યું એનું મારી નાખશે વિકલ્પને. માટે મારે જીવવું છે એટલે બહાર ફરી રહ્યો. સમસ્ત બાહ્ય પદાર્થો તરફ નિરંતર ઘૂમે. હે સ્વામીન, તો શું કરવું? કેમ કે આ જગતમાં મોહ વસાદ કોને મૃત્યુનો ભય નથી? સર્વને છે. માટે સવિનય પ્રાર્થના છે કે સમસ્ત પ્રકારના અનર્થો કરનાર તથા અહિત કરનાર મારા મોહને નષ્ટ કરો. સ્વભાવ સન્મુખ થઈને તેને મોક્ષનો નાશ કરો, એને નષ્ટ કરો. ભગવાનને એમ કહેવા માંગે. સર્વ કર્મોમાં
મોહ જ બળવાન છે એમ આચાર દર્શાવે છે. જ્ઞાનાવરણાદિ સમસ્ત કર્મોમાં મોહ કર્મ જ અત્યંત બળવાન કર્મ છે. દ્રવ્યથી વાત લીધી છે. એ મોહના પ્રભાવથી એ મારી પર્યાય એના તરફ ઢળે છે તે મોહનો પ્રભાવ છે એમ આરોપથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? લખાણની શૈલી ક્યાં નહીં હોય સમજે નહીં. ઊંધા મારે કર્મ દ્રવ્ય કઈ આત્માને પ્રભાવ પાડતું છે. જળ કર્મની પર્યાય આત્માને પ્રભાવ પાડે. બે વચ્ચે તો અત્યંત અભાવ છે. આવનું ઉપરામ સમજાણું કાંઈ? એવો લીધું છે જળ કર્મ. એ મોહના પ્રભાવથી મારા પ્રભાવથી હોય કઈ વિકાર એમ કે છે. ચૈતન તો સહજાનંદની મૂર્તિ એના પ્રભાવથી વિકાર હોઈ શકે નહીં. માટે નિમિત્તના લક્ષ્ય થયો એ નિમિત્તના પ્રભાવથી થયો એમ કહેવામાં આવે છે. અત્યંત બળવાન એના પ્રભાવથી આ મન જ્યાં ત્યાં ચંચળ બની ભ્રમણ કરે અને મરણથી ડરે છે. જો આ મોહ ન હોય તો નિશ્ચય નહીં પ્રમાણે ન તે કોઈ જીવે યા ન તો કોઈ મરે. કેમ કે આપે આ જગતને જે અનેક પ્રકારે દેખ્યું છે એ પર્યાર્થિક નહીંથી અપેક્ષાએ દેખ્યું છે. પર્યાયની અપેક્ષાએ અનેક પ્રકારે વસ્તુ અપેક્ષાએ તો એક જ સ્વરૂપ. દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષા એ નહીં. દ્રવ્યની અપેક્ષા એ વસ્તુ એકરૂપ છે. પર્યાયની અપેક્ષા અનેક રૂપ આપે જોઈ છે. તેથી હે જનેન્દ્ર આ મારા મોહને સર્વથા નષ્ટ કરો. જો ભગવાન નષ્ટ કરે એમ કહે છે એટલે હું નષ્ટ કરું એમ ભગવાનને કહે. કથનની શૈલી એવી હોય છે વાણી વ્યવહાર નહીંની પ્રધાનતાથી. છે ને ભગવાનની શક્તિ એમ જ કહે ને કે એ નાથ આપ ઉગાડો તારો પ્રભુ હવે તારો. એની ધ્વનિનો અવાજ તો આત્મા ઉપર છે. હે આત્મા હવે રાગને ટાળીને તરી જા. એ વિના તારો કોઈ ઉપાય છે. પર સંયોગ અધ્રુવ જાણી તેનાથી ખસી એક ધ્રુવ આત્મ સ્વભાવમાંથી થવાની ભાવના વાયુથી વ્યાપ્ત સમુદ્રની ક્ષણિક જળ લહરીઓના સમૂહ સમાન સર્વકાળે અને સર્વક્ષેત્રે આ જગત ક્ષણ માત્રમાં વિનાશી છે એવો સમ્યક પ્રકારે વિચાર કરી આ મારું મન સમસ્ત સંસારને ઉત્પન્ન કરનાર વ્યાપારથી રહિત થઈ હે જિનેન્દ્ર આપના નિર્વિકાર પરમાનંદમય પરમ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થવાને ઈચ્છે છે. ઈચ્છા કરે સ્વરૂપમાં ઠરવાને ઈચ્છા ભાવના કરે. રાગમાં રહેવાની ભાવના પ્રભુ મારી છે નહીં. અલ્પ સ્થિરતા આવી જાય ભાવના એની નથી. ચૈતન જ્ઞાતા આનંદમાં થવું એ મારી ભાવના. શુભ અશુભ ઉપયોગથી ખસી શુદ્ધ ઉપયોગમાં નિવાસની ભાવના. જે સમયે અશુભ ઉપયોગ વર્તે છે એ સમયે તો પાપની ઉત્પત્તિ થાય છે. અશુભ અને તે પાપથી જીવના નાના પ્રકારના દુઃખોને અનુભવે. જે સમયે શુભ ઉપયોગ વર્તે છે એ સમયે પુણ્યની ઉત્પત્તિ થાય છે. આ ચોખ્ખું આલોચનામાં કહે છે. આ સમ્યક દ્રષ્ટિ મુનિ છઠે ગુણતા એ પણ કહી રહ્યા. જે સમયે શુભ ઉપયોગ વર્તે છે તે સમયે પુણ્યની ઉત્પત્તિ થાય અને તે પુણ્યથી જીવને સુખ આકુળ અનુકૂળ સંયોગની પ્રાપ્તિ થાય. એમ સુખ એટલે અનુકૂળ સંયોગની, કઈ અંદર સુખની નહીં. સમજાણું કાંઈ? એ બંને પાપરૂપ દ્વંદ સંસારનો જ કારણ છે. અર્થાત એ બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે. શુભ અને અશુભ બે પરિણામથી ઉદય ભાવથી સંસાર જ ઉત્પન્ન થાય છે. હવે આવી વાત સિદ્ધિ પણ હજી શ્રદ્ધામાં બહારતા વાર લાગે. પડે કે આ નહીં પુન તો ખરું શુભ ભાવ તો ક્યાંય સંવર ને નિદ્રા પરંપરાનું કારણ
કે છે કર પ્રાયચિત હવે આ રીતે સમજીને. શુભ ને અશુભ ભાવથી તો સંસારની ઉત્પત્તિ છે. ભગવાન ચૈતન્યના આનંદની ઉત્પત્તિથી શાંતિની પ્રાપ્તિ. અર્થાદી બંનેથી સદા સંસાર જ ઉત્પન્ન થાય છે. કિંતુ શુદ્ધ ઉપયોગથી ચૈતન પરમાનંદના શુદ્ધ વેપારથી અંતરથી અવિનાશી અને આનંદ સ્વરૂપ પદની પ્રાપ્તિ થાય છે. હે અનંત પ્રભુ, આપ તો તે પદમાં નિવાસ કરી રહ્યા છો, પણ હું એ સદુપયોગ રૂપ પદમાં નિવાસ કરવાને ઈચ્છું છું. સ્વરૂપમાં જે દ્રષ્ટિમાં આત્મા આવ્યો એમાં હું ફરવા જ માગું છું. પ્રભુ એ રાગ આદિ થાય એનો અભાવ કરીને સ્વરૂપમાં ફરવા માગું, નિવાસ કરવા માગું. જો આ આલોચનામાં આ વાત લીધી અધ્યાત્મ સત્ય વાત. આત્મ સ્વરૂપનું નાસ્તિથી અને અસ્થિથી વર્ણન. જે આત્મ સ્વરૂપ જ્યોતિ, જે આત્મ સ્વરૂપ જ્યોતિ નથી તો સ્થિત અંદર, એટલે નથી તે મનમાં, કર્મ શરીરમાં, કે નથી સ્થિત બાય, તેમ નથી બાયમાં, તથા નથી તો સ્થિત દિશામાં. કોઈ દિશામાં આત્મા નથી તો એના અસંખ્ય પ્રદેશના સમૂહમાં નથી સ્થિત વિદિશામાં, તેમજ નથી સ્થૂળ કે નથી સૂક્ષ્મ. એ ભગવાન આત્મા સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, જે પરમાણુ લાગુ પડે. એ આત્મજ્યોતિ નથી પુલિંગ, એ ચૈતન જ્યોત નથી પુરુષ લિંગે, નથી સ્ત્રીલિંગે, નથી નપુંસક લિંગે. આ વેદના વિકારની કરે છે આલોચના. વેદનો વિકાર જે ઉદય થાય પ્રભુ એ મારા સ્વભાવમાં નથી હોય, એ મારું સ્વરૂપ નથી. કેમ કે આત્મામાં ત્રણ લિંગ અને વેદનો વિકારનો જ અભાવ છે. વળી તે નથી ભારી કે નથી હલકી, એ આત્મ સ્વરૂપ જ્યોતિ. તે જ્યોતિ કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, આ સંખ્યા 1 2 3 4 5 6 7 8 10 એવી સંખ્યા પણ આત્મામાં છે નહીં. વચન, એ આત્મામાં વચન નથી. આ અત્યારની વાત આવે, ત્યારની હું વાણી આત્મામાં કેવી? આત્માની ખાણમાં તો અનંત જ્ઞાન આનંદ પડ્યો છે. વાણી તો જડ છે, એની ખાણમાં છે, નિર્મળ છે, વર્ણથી રહિત છે, સમ્યક જ્ઞાન દર્શન સ્વરૂપ મૂર્તિ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન સ્વરૂપ પ્રભુ આત્મા છે. તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ હું છું. કિંતુ તે ઉત્કૃષ્ટ આત્મ સ્વરૂપ જ્યોતિથી હું ભિન્ન નથી. એનાથી હું જુદો, પેલા કે એનાથી જુદો છું. કર્મ, શરીર, વાણી, વર્ણ, વિકલ્પ આદિથી. પણ એ કર્મ ચૈતન સ્વરૂપ જ્યોતિ એનાથી હું ભિન્ન નથી. અસ્થિનાશી વાત કરી. પરથી ભિન્ન ને મારા સ્વભાવથી અભિન્ન. સ્વભાવથી આત્મા ભિન્ન, નિરુપાધિ ત્રિકાળ સ્વભાવથી ભિન્ન, ઉપાધિથી ભિન્ન. જો આ ભેદ જ્ઞાન, આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને ચારિત્રવંત મુનિ આ રીતે આત્માની અંદર આલોચના કરી રહ્યા. ત્રિકાળી આત્માની શક્તિ. હે ભગવાન, ચૈતનની ઉન્નતિનો નાશ કરનાર અને વિના કારણે સદા વેરી એવા આ દુષ્કર્મે આપમાં ને મારામાં ભેદ પાડ્યો. મારા સ્વરૂપમાં ખરા તો આપના સ્વરૂપમાં ભેદ છે, પણ કર્મના નિમિત્તના લક્ષ્ય ઉપાધિ એ આપને મારામાં ભેદ પાડ્યો. બે દુશ્મનને સંગે ચડ્યો તે આપના સજ્જનથી જુદો પડી ગયો. પરંતુ કર્મ શૂન્ય અવસ્થામાં જેવો આપનો આત્મા છે તેવો જ મારો આત્મા છે. આ સમયે કર્મને હું આપની સામે ખરા છીએ. આ કર્મ ને આત્મા બે તરફ જુદા અમારા જ્ઞાનમાં આવે છે એમ કે છે. ખરા છીએ આ ચૈતન પ્રભુ અને આ જડ બીજી ચીજ જે મારામાં નથી, એ બે ખરા છીએ.
તેથી તે દુષ્કર્મને હટાવી દૂર કરો, કેમ કે નીતિમાન પ્રભુનો તો એ ધર્મ છે કે સજ્જનોની રક્ષા કરે અને દુષ્ટોનો. પ્રભુ અવતરતા કહે છે ને, રાક્ષસોને મારે ને ભક્તોને સહાય કરે. એ નહીં, આ આત્મા સજ્જન છે એની વાત છે કે છે આત્માનો એવો સ્વભાવ છે. સજ્જન નામ સતજન અંતરના અનંત ગુણોનો સમાજ એની રક્ષા કરે અને દુષ્ટના વિકારનો એ નાશ કરે. એ સજ્જનોનું કર્તવ્ય. સમજાણું કાંઈ આમાં ઓલા કે ભગવાન આવીને ભક્તોની ભીડ ભાંગે અને રાક્ષસોને, એ રાક્ષસને ભગવાન પોતે ને પોતે છે. હે સતજન આત્મા, તારા અનંત ગુણનો સમાજ એની રક્ષા તું કર અને વિકારથી રાક્ષસ સમાન છે તેનો નાશ કર. એ સજ્જનોના આવા લક્ષ્ય કર્તવ્ય. કો સમજાણું? 21 આત્માનું અવિકારી સ્વરૂપ. હે ભગવાન, વિવિધ પ્રકારના આકાર અને વિકાર કરનાર વાદળા આકાશમાં હોવા છતાં પણ જેમ આકાશના સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકતા નથી, જેવો આત્માની સ્વરૂપની હારે આકાશને મેળવે છે, તેમ આધિ મનના વિકલ્પો, વ્યાધિ શરીરનો રોગ, જરા મરણ આદિ શરીરની અવસ્થા આદિ પણ મારા સ્વરૂપનો કાંઈ પણ ફેરફાર કરી શકે તેમ નથી. વાદળાઓના આકાર અને વિકાર એ આકાશને કઈ કરી શકતા. એમ ચૈતન સ્વરૂપ પૂર્ણ કારણ પ્રભુ એને આ વિકાર અને આદિ વ્યાધિ આદિ કાંઈ પણ દૂષણ કરી શકતા નથી. કેમ કે કાંઈ પણ ફેરફાર કરી નથી. કેમ કે એ સર્વ શરીરના વિકાર છે. એ આદિ વ્યાધિ ને બધા શરીરના વિકાર છે. મનના સંકલ્પ વિકલ્પ બધા કાર્મન શરીરનો વિકાર છે, મારું નહીં. એ મારા ચૈતનનો ફળ નહીં. બેને જુદા કરીને હું મારા આત્મામાં ઢળવા માંગુ. જળ છે જ્યારે મારો આત્મા જ્ઞાનવાન અને શરીરથી ભિન્ન છે. 22 જેમ માછલી પાણી વિનાની ભૂમિ પર પડતા તરફડી દુઃખી થાય છે, તેમ હું પણ આપણી શીતળ છાયા વિના, એ અંદરના નિર્વિકલ્પ શાંતિ ને આનંદ વિના નાના પ્રકારના દુઃખોથી ભરપૂર સંસારમાં સદા બળી જળી રહું છું. રાગમાં આવું છું તો બળી જળી રહું. કેમ કે શીતળ ભગવાન આત્મામાં રહું છું ત્યારે શીતળતા છે. બહાર આવ્યો ને વિકલ્પ ઉઠ્યો પુન પાપ નો ફળગી રહ્યો છું કે છે, બળી જળી રહ્યો છું. જેમથી માછલી જયારે જળમાં રહે છે ત્યારે સુખી રહે છે, તેમ જ્યાં સુધી મારું મન આપના કરુણારસ પૂર્ણ, એ આત્માની કરુણારસ પૂર્ણ વિતરાગી ભાવ અચન શીતળ ચરણોમાં પ્રવેશેલું રહે છે, ત્યાં સુધી હું પણ સુખી રહું. જો આત્મા નિર્વિકલ્પ શાંતિમાં રહે ત્યાં સુધી સુખી, અને વિકલ્પ ઉઠ્યો દયા દાન કે કામ ક્રોધ નો દુઃખી. ઓલા કઈક સાધન છે, બધા શુભભાવી સાધન છે. અહીં કે ના 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 થો, બહાર નીકળું ત્યાં હું દુઃખી થાઉં છું. જળનું માછલું પાણીમાંથી બહાર નીકળે તરફડે, એમાં વીળુમાં આવે તો તરફડે તો અગ્નિમાં તો શું થાય? એમ શુભ ભાવમાં આવે તો દુઃખ થાય, તો અશુભની શું વાત કરવી? એમ કે છે. સમજાય છે કાંઈ? શુભ પરિણામ થાય તો પણ આકુળતા છે, તો અશુભ પરિણામ જળનું માછલું વીળુમાં આવે એ શુભ ભાવમાં આવ્યું, અને અગ્નિમાં આવે એ અશુભમાં આવ્યું. એમ ઉપમા. એમ ચૈતન પ્રભુ વિતરાગી વિજ્ઞાન ઘન શુભમાં આવે
તરફ ફરું છું, દુઃખી છું, અશુભમાં વધારે દુઃખી. સમજાણું કાંઈ? હે નાથ, મારું મન આપના ચરણ કમળો છોડી અને સ્થળ કે જ્યાં હું દુઃખી થાઉં ત્યાં પ્રવેશ ન કરે એ મારી પ્રાર્થના છે. એ બહાર નીકળવું નહીં, અંદરમાં ઠરવું એ પ્રભુ મારી ભાવના છે. તો બહારમાં મજા પડે છે ને અહીંના બા મજા નથી. શું ભાવમાં મજા નથી એમ કે કઈ? હે ગુડમાં મજા નથી. હવા ફેર કોણ કરતો હતો? ત્યાં જાય ને ત્યાં આવે ચૈતન ભગવાન શાંત રસનો ફુવારો. આજે ફુવારો આવી ગયો ને, અહીં આવી ગયો ફુવારો. શીતળ ઘરમાં એમ કે એક તો ફુવારો હોય અને શીતળ ઘર હોય, ઠંડી ઠંડી, એને જેઠનો તાપ ન લાગે. એમ ભગવાન આત્મા શીતળ સ્વરૂપ અને એમાં આશ્રય કરીને સ્થિર થયો. એને કસાયના ઉદયો આતાપ આપી શકે નહીં. શીતળતા ત્યાં છે ભાઈ, બાકી શીતળતા બીજે. હે ભગવાન, મારું મન ઇન્દ્રિયોના સમૂહ દ્વારા બાહ્ય પદાર્થો સાથે સંબંધ કરે છે. જો અહીં બધું ચિત્ત કરતા જાય, પાછો મન હોય, ઇન્દ્રિય હોય, ચૈતન છે, પણ આમ સંબંધ કરે છે. એ બધું વિતરાગ માર્ગમાં જ હોય, બીજે હોઈ શકે. તેથી નાના પ્રકારના કર્મો આવી, વળી કર્મો આવી પાછા વિકારને મારા આત્મા સાથે બંધાય છે. પરંતુ વાસ્તવિકપણે હું તે કર્મોથી સદા કાળ સર્વ ક્ષેત્રે જુદો છું. તથા તે કર્મો આપના ચૈતનથી પણ જુદા છે. અથવા તો ચૈતનથી આ કર્મોને ભીન પાડવામાં આપ જ કારણ છો. એ રાગને આત્માને ભીન પાડવામાં ભેદ જ્ઞાન જ કારણ છે. બીજું કોઈ કારણ? રાગ આદિ શુભાદિ નિમિત્ત કોઈ કારણ નથી. હે શુદ્ધાત્મા, હે જનેન્દ્ર, મારી સ્થિતિ નિશ્ચય પૂર્વક આપમાં જ છે. આપમાં જ છે. ચૈતનમાં જ ખરેખર મારી સ્થિતિ જામી ગઈ. ધર્મીની અંતર્ભાવના 24. હે આત્મના, તારે નથી તો લોકથી કામ, નથી તો અન્યના આશ્રયથી કામ, તારે નથી તો લક્ષ્મીથી પ્રયોજન, નથી તો શરીરથી પ્રયોજન, તારે વચનને ઇન્દ્રિયોથી પણ કાંઈ કામ તારું છે. તેમજ દ્રશ પ્રાણોથી પણ પ્રયોજન નથી. 10 પ્રાણ છે ને એમ છે. એ મનથી પણ મારે જરૂર નથી એમ કે છે. 3 મન વચન કાંઈ બહુ અનેક પ્રકારના વિકલ્પોથી પણ કાંઈ કામ, કેમ કે તે સર્વ ઉદ્ગળ દ્રવ્યના જ પર્યાયો છે. એ વિકલ્પો ઉપનિપાપ બધા જડ દ્રવ્યની દશા છે. આત્માના મૂળ સ્વરૂપમાં એ છે નહીં. વળી તારાથી ભિન્ન છે તો પણ બહુ ખેદની વાત છે કે તું તેમને પોતાના માની આ તેમનો આશ્રય કરે છે. તેથી શું તું દ્રઢ બંધનથી બંધાઈશ નહીં? જરૂર બંધાય. પુણ્યપાપનો આશ્રય લઈશ તો નવું બંધન થયા વિના રહેશે નહીં. અબંધ સ્વભાવી ભગવાનનો આશ્રય લઈ તો અબંધ પરિણામ ઉત્પન્ન થશે. 25. ભેદ વિજ્ઞાન દ્વારા આત્મામાંથી વિકારનો નાશ. ધર્મદ્રવ્ય એક ધર્માસ્થી પદાર્થ છે. ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય એક અધર્માસ્થી નામનો પદાર્થ 14 બ્રહ્માંડમાં છે. આકાશ દ્રવ્ય લોકાલોક વ્યાપક છે. કાળ દ્રવ્ય લોકમાં અસંખ્ય પ્રદેશી એક દ્રવ્ય અસંખ્ય પડ્યા છે. એ ચારેય દ્રવ્યો કોઈ પણ પ્રકારે મારું અહિત કરતા નથી. કિંતુ આ ચારેય દ્રવ્યો ગતિ સ્થિતિ આદિ કાર્યમાં મને સહકારી છે. તેથી મારા સહાયક થઈને જ રહે. મને સહાયક થઈને રહે છે. એના વિના નહીં. હું ગર્ભકર્તી કરું તો મને સહાય આપે છે એમ કે છે.
પરંતુ નો કર્મ એટલે 3 શરીર ને 6 પ્રિયાપ્તિ, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસ, ભાષામાં. અને કર્મ જેનું સ્વરૂપ છે એવું અને સમીપે રહેનારા અને બંધને કરનાર એક પૂતગળ દ્રવ્ય જ મારું વેરી છે. નિશ્ચયથી વેરી તો વિકાર છે, પણ વિકારને નિમિત્તને ભેગા ગણીને કર્મને વેરી કહેવામાં આવે. સિદ્ધ વિલાસમાં આવે છે ને કે નિશ્ચયથી જે જેનો વેરી એનામાં હોય પરમાં હોઈ શકે, પણ અહીં તો 2 દ્રવ્ય દ્રષ્ટિથી કથન છે ને, 2 ને દ્રવ્ય જુદા પડ્યા. ફરાક દઈ હું વેરી નહીં એટલે કર્મ વેરી છે પ્રભુ, હવે એને મારવાને તૈયાર ઉભો થયો. બંધને કરનાર પૂતગળ મારું વેરી. તેથી આ સમયે મેં તેને ભેદ વિજ્ઞાન રૂપી તલવારથી જો વેરી ખંડ ખંડ ઉડાવી દીધા છે. આ ખરો વેરી તો પોતાનો અશુદ્ધ ભાવ તો આપણે લખ્યું પછી સમજાય હું ત્યારે લખ્યું, પણ અશુદ્ધ ભાવ એનું નિમિત્ત છે. આ એનો નાશ થયો એટલે કર્મ નાશ થયા વિના રે નહીં. 25 કવિ જીવોના અનેક પ્રકારના રાગ દ્વેષ કરનારા પરિણામોથી જે પ્રમાણે પૂતગળ દ્રવ્ય પરિણમે છે તે પ્રમાણે ધર્મ અધર્મ દ્રવ્ય આકાશ કાળી 4 અમૂર્ત દ્રવ્યો રાગ દ્વેષ કરનારા પરિણામોથી પરિણમતા નથી. તે રાગ દ્વેષ દ્વારા પ્રબળ કર્મોની ઉત્પત્તિ થાય છે અને તે કર્મોથી સંસાર ઉભો થાય. તેથી સંસારમાં અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. માટે કલ્યાણની ઈચ્છા રાખનાર સજ્જનોએ સત મહાજનોએ તે રાગ અને દ્વેષ સર્વથા છોડવા જોઈએ. 27 આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું ધ્યાન અને મનન. આનંદ સ્વરૂપ શુદ્ધાત્માનું ધ્યાન અને મનન. હે મન, બાહ્ય તથા તારાથી ભિન્ન સ્ત્રી પુત્રાદિ પદાર્થો છે, તેમનામાં રાગ દ્વેષ સ્વરૂપ અનેક પ્રકારના વિકલ્પો કરી તું શા માટે દુઃખદ અશુભ કર્મો ભોગટ બાંધે છે? જો તું આનંદરૂપ જળના સમૂહમાં શુદ્ધાત્માને પામીને તેમાં નિવાસ કરીશ તો તું નિર્વાણ રૂપ વિસ્તૃણ સુખને જરૂર પ્રાપ્ત કરીશ. એટલા માટે તારે આનંદ સ્વરૂપ શુદ્ધાત્મામાં જ નિવાસ કરવો જોઈએ અને તેનું જ ધ્યાન અને મનન કરવું. 28 હે જિનેન્દ્ર, આપના ચરણ કમળની કૃપાથી, આપના ચરણ કમળની કૃપા એટલે વિતરાગના ચરણ કમળ, સમ્યક દર્શન જ્ઞાનચારી એના ચરણ કમળ. પૂર્વોક્ત વાતોને સમ્યક પ્રકારે મનમાં વિચારી, પૂર્વે કહ્યું એ પ્રમાણે જે સમયે આજીવ શુદ્ધિ માટે અધ્યાત્મ રૂપ ત્રાજવામાં પગ મૂકે છે એ જ સમયે તેને દૂષિત બનાવવાને ભયંકર વેરી સામા પલ્લામાં હાજર થાય છે. 2 ત્રાજવા, એક ત્રાજવે જ્યાં તોડવા જાઉં સંદરમાં તીર, ત્યાં બીજે ત્રાજવે વિકલ્પ ઉઠે છે રાગ. હે ભગવાન, આ તેવા પ્રસંગે આપ જ મજ્જત સાક્ષી છો. જ્ઞાતા દ્રષ્ટા એ જ સાક્ષી છે કે આ રાગ પર ને મારું સ્વરૂપ છે, એમ એનો સાક્ષી તો ભગવાન આત્મા જ. એ સાક્ષી પણ 2 ને જુદા ભાસીને 2 જુદા પડી જાય. 29 હવે વિકલ્પરૂપ ધ્યાન તો સંસાર સ્વરૂપ છે. જુઓ, એ વિકલ્પરૂપ ધ્યાન પણ સંસાર સ્વરૂપ છે. વિકલ્પ રાગદ્વેષ યુક્ત વિકાર યુક્ત નિર્વિકારી આત્માનું શું લખ્યું? ક્યાં નિર્વિકાર આત્માનું
ક્યાં લખ્યું છે? હે હા તો બીજી આવે છે વિકલ્પ રૂપ ધ્યાન સંસાર સ્વરૂપ, બીજીને તો વાત શું કરવી. એ આત્મા ગુણ ગુણીના ભેદરૂપ વિકલ્પમાં પીડ્યો એ પણ સંસાર છે. અને નિર્વિકલ્પ ધ્યાન મોક્ષ સ્વરૂપ છે એમ આચાર દર્શાવે છે. દ્વૈત સવિકલ્પ ધ્યાન તો વાસ્તવિક રીતે સંસાર સ્વરૂપ. અદ્વૈત ચૈતન્ય મૂર્તિમાં ગુણ ગુણીનો ભેદ ઉઠે. હું જ્ઞાન છું, દર્શન છું, આનંદ છું, એવો વિકલ્પ ઉઠે એ સંસાર છે, એ ઉદય ભાવ છે. અને અદ્વૈત નિર્વિકલ્પ ધ્યાન એ સ્વરૂપની અંદરમાં ધ્યાનની એકાગ્રતાની લીનતા એ મોક્ષ સ્વરૂપ છે. મોક્ષ સ્વરૂપ જ છે એમ કીધું છે ને, ધ્યાનને મોક્ષ સ્વરૂપ કહી દીધું છે. સંસારને મોક્ષમાં પ્રાપ્ત થતી ઉત્કૃષ્ટ દિશાનું આ સંક્ષિપ્તી કથન છે. શું કહ્યું? આ સર્વજ્ઞને સારમાં સાર કેમ હોય તો આ વાત છે કે જેટલો વિકલ્પ દયાદાનની તો વાત એ નહીં, પણ ગુણ ગુણીના ભેદનો વિકલ્પ છે. આવો આ સંસાર અંતર સ્વરૂપમાં નિર્વિકલ્પ દ્રષ્ટિ કરીને ઠરવો એ મોક્ષ છે. આખા 12 અંગનો કે છે સંક્ષેપમાં છે ને, મોક્ષમાં પ્રાપ્ત થતી અંત ઉત્કૃષ્ટ દિશાનું આ સંક્ષેપ્તી કથન છે. જો છેલ્લામાં છેલ્લું કથન કરવું હોય તો આ વસ્તુ છે. જે મનુષ્ય પૂર્વોક્ત 2 માંથી પ્રથમ દ્વૈત પદથી ધીરે ધીરે પાછો હટી, દ્વૈત એટલે વિકલ્પથી ખસી અને અદ્વૈત પદનું આલંબન સ્વીકારે છે. અદ્વૈત નિર્વિકારી આત્માને એટલે લખવી ને, અદ્વૈત પદનું આલંબન સ્વીકારે છે એ પુરુષ નિશ્ચય નહીંથી નામ રહિત થઈ જાય છે. એક જ મોક્ષનો માર્ગ કયો, આમાં 2 ન કયા. વિકલ્પી મોક્ષ માર્ગ છે, નિર્વિકલ્પી મોક્ષ માર્ગ છે. બીજે કોઈ શાસ્ત્રમાં આવતું નથી. હવે એ કથનની પદ્ધતિ ત્યાં વસ્તુ સ્વરૂપમાં છે. આટલું તો આલોચનામાં આચાર્ય વનમાં તપોવનમાં બેઠા, ઓહો ચૈતન્ય સ્વરૂપમાં ડોલે એ નિર્વિકલ્પ દશા એ એક જ મોક્ષ સ્વરૂપ કે મોક્ષનું કારણ. અને જેટલો વિકલ્પ ઉઠે વ્રતનો તો ક્યાંય રહી ગયો, બીજો ભક્તિ આવી. વિકલ્પ ઉઠે અંદરમાં મનના સંગે ભેદરૂપ સંસાર. આ સંક્ષેપમાં છેલ્લામાં છેલ્લું કથન ભગવાનનું આ સમજાણું. તે પુરુષ વ્યવહાર નથી, બ્રહ્મા વિધાતા આદિ નામોથી સંબોધાય. આવું સ્વરૂપ નિર્વિકલ્પ થઈને પરમાત્મા થાય એને ગમે તે નામથી આને બોલાવવામાં આવે. 30 એ કેવળ જ્ઞાન રૂપ નેત્રોના ધારક જીનેશ્વર મોક્ષ પ્રાપ્ત કરવા અર્થે આપે જે ચારિત્રનું વર્ણન કર્યું છે, હવે છેલ્લી પોતાની દશાનું વર્ણન કર્યું. તે ચારિત્ર તો આ વિષમકળી કાળમાં, દુષમ પંચમ કાળમાં મારા જેવા મનુષ્ય ઘણી કઠિનતાથી ધારણ કરી રહ્યો. મુનિ આચાર છે તોય કહે છે કે ઓ નાથ, આપે કહેલી નિરતિચાર દશા ચારિત્રની ઘણી કઠિનતાથી ધારણ કરી શકે છે. 1000 વર્ષ પહેલાની વાત મને કહે છે. પરંતુ પૂર્વ ઉપરાજિત પુણ્યોથી એ આત્મા મારી જે દ્રઢ ભક્તિ છે એ અખંડ શુદ્ધ લાખ કરોડ શાસ્ત્ર વાંચીને મેં અંતરથી નિર્ણય કર્યો છે કે મારો સ્વભાવ તદ્દન નિર્વિકલ્પ વિતરાગી વિજ્ઞાન ગણતો. એ પ્રભુ એ મારી દ્રઢ ભક્તિ છે. તે ભક્તિ એ જન મને સંસાર સમુદ્રથી પાર ઉતારવામાં નૌકા સમાન થાવ. ચારિત્ર તો તમે કહ્યું એટલું તો આપ થાવમાં મારાથી પરંતુ મુનિ છે ચારિત્ર વંશો છતાં એ જીન મને સંસાર સમુદ્રથી પાર ઉતારવા નૌકા સમાન થાવ.
મને સંસાર સમુદ્રી આ ભક્તિ જ પાર ઉતારી શકશે, બીજામાં તાકાત છે. મોક્ષ પદની પ્રાપ્તિ અર્થે પ્રાર્થના. આ સંસારમાં ભ્રમણ કરી મેં ઇન્દ્રપણું, નિગોદપણું, ઇન્દ્રપણું એટલે ઈશ્વરપણું, આ ઇન્દ્ર જે છે એમ, અને બંને વચ્ચેની સમસ્ત પ્રકારની યોનિઓ ઉપજવાના સ્થાનો પણ અનંતવાર પ્રાપ્ત કરી છે. તેથી એ પદવીઓ માંથી કોઈ પણ પદવી મારા માટે અપૂર્વ નથી. શું કે છે હવે એની સ્થિતિ મરણ પ્રાણે પણ મારે સ્વર્ગમાં તો ખ્યાલ છે ને, હું પંચમારાનો સાધુ છું, મને કેવલ જ્ઞાન આ ભાવમાં થશે નહીં એમ કે છે. એટલે વિકલ્પ તો છે, પુણ્ય બંધન થશે, સ્વર્ગમાં થશે, પણ પ્રભુ એ પદો મારે માટે કોઈ નવા નથી. સમજાણું કાંઈ? એ અપૂર્વ નથી, પૂર્વે નહીં મળેલા એ નથી. એ મારે ભલે મળે પણ એ મારે જોતા જો પુકાર કરતા અહીંથી જાય છો સ્વર્ગ પંચમારાના સંત છે, દર્શન જ્ઞાન ચારિત્રના આરાધે છે, પણ જાણે છે કે નહીં પૂર્ણતા નહીં થાય અને વિકલ્પ દ્વારા પુણ્ય બંધી સ્વર્ગમાં જશે. પ્રભુ પણ એ પદ અમારે કઈ અપૂર્વ નથી હોનાર, એનું આલોચના અત્યારથી કરતો જાય છે. કિંતુ મોક્ષ પદને આપનાર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના એકની પદવી જે અપૂર્વ છે, ત્રણની એકતા, પૂર્ણ એકતા. જોયું, સ્વર્ગ નહીં, ઇન્દ્ર નહીં, કઈ નહીં, અમારું દર્શન અને ચારિત્રની ત્રણની એકતા એ હજી સુધી મળી નથી. જો એકતા થયો તો મોક્ષ વિના રે નહીં, એટલી ત્રુટ પડે છે, એકતા નથી પ્રભુ. તેથી હે દેવ, અમારી સવિનય પ્રાર્થના છે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પદવી જ પૂર્ણ કરો. મારે બીજું કઈ જોતો, અંતરમાં ચારિત્રથી લીન થઈને ત્રણની એકતા પામું એ મારી ભાવના છે. બાકી કોઈ સ્વર્ગમાં જાઉં, આ જાઉં જ્યાં ઇન્દ્રપણું મળે, સમજાય છે, અને ત્યાંથી પાછી મોટી કોઈ રાજમાં પદવી મળે ને એ બધું મારે પ્રભુ નવું નથી હો. અંતરમાં અમારા સ્વરૂપની એકતા થવી એ જ અમારે માટે નવી, તો એ અમને પૂર્ણ કરો એ મારી પ્રાર્થના છે. મોક્ષની મોક્ષ પ્રાપ્તિ માટે દ્રઢતા, બાહ્ય અતિશયાદિ અને અભ્યંતર કેવળ જ્ઞાન કેવળ સાદી લક્ષ્મીથી શોભિત શ્રી વીરનાથ ભગવાને, આમ એમના ગુરુ પણ વીર છે અને આમ વીર ભગવાન મહાવીર પરમાત્માએ પોતાના પ્રસન્નચિત્તથી, ઓહો જો કે શું કે છે, એ ભગવાને પ્રસન્ન મારા ગુરુએ અને તીર્થંકરોએ, પાંચમામાં આવે છે ને સમયસારમાં કંકંદાચાર કહે છે કે અમારા ગુરુએ પ્રસન્નચિત્ત રહીને અમારા ઉપર અનુગ્રહ કર્યો. અમે પાત્ર હતા એમ ન બોલાય છે, અમારા ઉપર અમારા ગુરુએ પ્રસન્નચિત્તથી શુદ્ધ આત્માનો અમને ઉપદેશ આપ્યો, અનુગ્રહપૂર્વક ઉપદેશ આપ્યો. એમ ત્યાં કે છે અમારા ગુરુ અથવા ભગવાન પોતાના પ્રસન્નચિત્તથી સર્વોચ્ચ પદવીની પ્રાપ્તિ અર્થે મારા ચિત્તમાં ઉપદેશની જે જમાવટ કરી છે, શુદ્ધાત્માનો મારા ગુરુએ અમને ઉપદેશ આપીને જે અંશે હૃદયમાં બેઠો છે તે ઉપદેશ પાસે એ ક્ષણભરમાં વિનાશી એવું પૃથ્વીનું રાજ મને પ્રિય નથી. જાણે છે કે સ્વર્ગમાં જઈશ ને ત્યાંથી ઉત્તમ કુળમાં અવતાર થશે, પણ પ્રભુ મારે એ જોતું નથી હો. ધર્મના આરાધક સ્વર્ગમાં વૈમાનિકમાં જાય અને ત્યાંથી નીકળીને મોટા ચક્રવર્તી બળદેવ તીર્થંકર કે મોટી પદવીમાં અવતરે એ લક્ષ કરીને કે પ્રભુ પણ એ અમારે નથી જોતું હોય. એ વિનાશી પૃથ્વીનું રાજ મને પ્રિય નથી, તે વાત તો દૂર રહી, પરંતુ હે પ્રભુ હે જને તે ઉપદેશ પાસે કે છે, એટલે ખરેખર તો ઉપદેશમાં વર્ણવો એવા ભાવ પાસે
ભગવાને ઉપદેશ અમને કર્યો ને અમે ધાર્યો છે, અમે જ્ઞાતા દ્રષ્ટા અખંડ પૂર્ણ આનંદ જોઈએ. એવા ભાવની આગળ પ્રભુ પૃથ્વીનું રાજ તો શું, પણ આ લોકનું 3 લોકનું રાજ પણ અમને પ્રિય નથી. ક્યાંય લોકમાં અવતરીએ એ અમને પ્રિય છે. અમે તો અમારી દશામાં જન્મ પામીને કેવું જ્ઞાન પામી એ સિવાય અમારી પ્રાર્થના બીજી પ્રભુ છે નહીં. તો સમજાણું કાંઈ લખ્યું છે ને, યદ્યપિ સંસારમાં પૃથ્વીનું રાજ અને 3 લોકના રાજની પ્રાપ્તિ એક ઉત્તમ વાત ગણાય, પરંતુ હે પ્રભુ વીરનાર ભગવાને પ્રસન્ન ચિત્તે મને જે મારું પ્રસન્ન ચિત્ત હતું ને, તે ભગવાને પ્રસન્ન ચિત્તે કીધું ને, મને જે ઉપદેશ આપ્યો તે ઉપદેશ પ્રત્યેના પ્રેમ પાસે આ બંને વાતો મને ઈશ લાગતી નથી. તેથી હું આવા ઉપદેશ નો જ પ્રેમી, તો એવા ઉપદેશે કરેલો વિતરાગ ભાવનો હું પ્રેમી છું. મારે કોઈ ભાવને ભાવના ફળ મળે એનો હું પ્રેમી. છેલ્લી 9મું અધ્યાય ને 33 ગાથા, આ 9મો છે 26માં અધિકારમાં. 2 તગડા ભેગા થયા, 2 તગડા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, પછી ઉત્કર્ષ આરાધના, જગન મધ્યમ ઉત્કર્ષ આરાધના છે ને એ 3 કે છે. ઓહો, આ આલોચના જે શ્રદ્ધાથી જેનું શરીર નમની ભૂત નમેલું છે, અકડ લકડ નથી કે છે, આમ નમી ગયો છે. વિનય 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 વિનય. ઓ પ્રભુ, ઓ સર્વજ્ઞ પરમાત્મા, આપની શક્તિની વ્યક્તતા આપને થઈ, અમારી શક્તિ ઉપર અમારી નજર પડી પણ વ્યક્તતા થઈ, એમ નમી ગયો છે અંદરમાં, એમ કે છે. શ્રદ્ધાથી જેનું શરીર નમની ભૂત નમેલું નમેલું, અંદર નમ્રતા છે, શરીરમાં પણ કોમળતા દેખાય છે. એવો જે મનુષ્ય શ્રી પદ્મનંદી આચાર રચિત આલોચના નામની કૃતિને, આલોચના નામનું આ જે કાર્ય અર્જનને 3 કાળ પ્રાતઃ મધ્યાહ્ન સાયં કાળ શ્રી અરહંત પ્રભુ સામે, અરહંત પ્રભુની સમીપે, અર્થાત પોતાના સ્વભાવની દ્રષ્ટિના સમીપે જે ભણે તે બુદ્ધિમાન મનુષ્ય એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય છે. શ્રુતિના વિકલ્પથી પ્રાપ્ત થાય છે. હવાર હાજને કીધું કે નહીં, એ હવારા વિકલ્પ નહીં, અંદરની એકાગ્રતા હવારાજને કર્યા કરે છે. એવા ઉચ્ચ પદને પ્રાપ્ત થાય કે જે પદ મોટા મોટા મુનિઓ ચિરંકાળ પર્યંત ઘણા કાળ સુધી એ તપ દ્વારા ઘોર પ્રયત્ન પણ પામી શકે, એવું આ સવાર સાંજને મધ્ય આત્માની આ જાતની આલોચના કરે અને અલ્પકાળમાં મહામુનિઓને પદવી મોક્ષની દુર્લભ એ પદવીને પામશે. છેલ્લો સ્વભાવ મોક્ષને પામશે લઈ લીધો. જે મનુષ્ય સ્વભાવના ભાન સહિત પ્રાતઃકાળ, મધ્યાહ્નકાળ, સાયંકાળ 3 કાળ શ્રી હરિહંતદેવ સામે આલોચનાનો પાઠ કરે છે, તે શીઘ્ર મોક્ષને, અલ્પકાળમાં મોક્ષને પ્રાપ્ત કરે. પણ પ્રભુ પહેલા તો તમે ના પડી, પંચમારમાં મોક્ષ નથી. મોક્ષ છે સાંભળને. હવે એ અંતર દ્રષ્ટિને ચીરતા એ ક્રમે ક્રમે એકાવતારી કરીને મોક્ષ પમાડશે. તેથી મોક્ષ અભિલાષીઓએ શ્રી અરહંત દેવ સામે શ્રી પદ્મનંદી આચાર દ્વારા રચાયેલી આલોચના નામની કૃતિનો પાઠ 3 કાળ અંતરમાં અવશ્યમેવ કરવો જોઈએ, જેથી એની નિર્મળતા થઈને પૂર્ણ મોક્ષની પ્રાપ્તિ.